સરસ્વતી તાલુકાના ચારુપ ગામ ખાતે વિવિધ સમાજના આગેવાનો સાથે માન્ય કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ દ્વારા આજે સભા યોજવામાં આવી હતી, જેમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનમાં દેશમાં થયેલ સ્વાર્ગી વિકાસની રૂપરેખા આપી તેમજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી ભરતસિંહ રાબીજીના સમર્થનમાં જંગી મતદાન કરવા આહવાન કરવામાં આવ્યું હતું, જેને સભામાં ઉપસ્થિત તમામ લોકોએ બે હાથ ઊંચા કરીને સમર્થન આપ્યું હતું। આ પ્રસંગે શ્રી જસુભાઈ પટેલ, શ્રી દશરથસિંહ ધનપુરા, શ્રી મહિપતસિંહ ચારુપ, શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલા કલ્યાણા ડેલિગેટ, શ્રી ગુલાબસિંહ વાઘેલા દસાવાડા, શ્રી ભાવેશભાઈ જોશી, શ્રી રમેશજી ઠાકોર, શ્રી પ્રહલાદજી ઠાકોર, શ્રી બાપજી કમલીવાડા ભુવાજી, શ્રી હિંમતસિંહ રાજપૂત, શ્રી મહિપતસિંહ રાજપૂત, શ્રી કલ્યાણસિંહ રાજપૂત, શ્રી વાઘાજી રાજપૂત, શ્રી મહિપતસિંહ વાઘેલા, શ્રી બાબુભાઈ દેસાઈ ભુવાજી, શ્રી ગોપાલજી ઠાકોર સરપંચ, શ્રી ઉત્તમભાઈ પરમાર, શ્રી સુરાજી વાઘેલા, શ્રી પિન્ટુભાઈ કમલીવાડા, શ્રી જીતેન્દ્રસિંહ અને યુવા ટીમ ગામના આગેવાનોની મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા।